વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂમવાળા ઊભા થઈ જશે। મારું નામ વર્ષા છે। અમારા ઘરમાં હંમેશા કકળાટ રહેતો। મારા સસરા એક સરકારી કર્મચારી હતા અને મારા સાસુ ખૂબ જ કડક સ્વભાવના હતા। બધી જ વહુ ઉપર દિવસ રાત હુકમ ચલાવવો અને પોતાનું કહ્યું કરાવવું આ જ એમનું કામ હતું। અને મારી હાલત એવી હતી કે હું એક નંબરની ડરપોક હતી। હું વધારે ભણેલી પણ નહોતી, 10 ધોરણ સુધી જ ભણી હતી। માતા પિતાના અણધાર્યા મૃત્યુના કારણે મારી માસીએ મને મોટી કરી હતી, એટલે મારી અંદર એક ડર બેસેલો હતો। મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો હતો અને જ્યારે અમિતનું માંગવું મારા માટે આવ્યું તો મારી માસીએ તરત હા પાડી દીધી, એ જોયા વગર કે તેમના ઘરમાં માણસો કેવા છે અને કઈ રીતે રહે છે। એક ઘરમાં જાનવરની જેમ બધા રહેતા હતા। મારા સસરાના ઘરમાં 4 રૂમ હતા, જેમાં એકમાં સાસુ સસરા અને બીજા 2 માં બંને જેઠ રહેતા હતા। એક સ્ટોર રૂમ જેવો નાનો રૂમ હતો, જેમાં મારી નણંદ રહેતી હતી। મારા લગ્ન પછી મારા અને અમિત માટે તો બારે હોલમાં જ આજુબાજુ પડદા નખાવીને એક રૂમ જેવું બનાવી દીધું હતું, જેમાં પલંગ રાખી દીધો હતો। જ્યારે રસોઈ બનતી તો બધા એવી રીતે તૂટી પડતા જાણે ક્યારેય જોયું ના હોય। મને તો ક્યારેય પેટભર ખાવાનું પણ મળતું નહીં અને ઉપરથી મેના સાંભળવા પડતા કે તારો પતિ ક્યાં કંઈ કમાય છે, અને જવાબમાં મારાથી એટલું પણ કહેવાતું નહીં કે તો એમાં મારો શું વાંક છે। અમિત 2 વર્ષથી બેરોજગાર હતા। ખૂબ જ મુશ્કેલીથી તેમને લંડનના વિઝા મળ્યા હતા। અમારે એક દીકરો પણ હતો અને પછી જ્યારે લંડનના વિઝા આવી ગયા તો અમિત જતી વખતે મને દિલાસો આપીને ગયા કે ત્યાં જઈને એટલી મહેનત કરીશ કે તારા બધા જ સપના પૂરા કરી દઈશ। મોટું ઘર બનાવીશ, એક ગાડી લઈશ તારા માટે અને આપણા બાળકો માટે। મોટા ઘરમાં તું રાણી બનીને રહીશ અને તારા બધા જ શોખ પૂરા કરી શકીશ। અહીં અમિત આ પ્લાનિંગ કહી રહ્યા હતા અને ત્યાં મારા સાસુ અને નણંદ ચૂપચાપ અમારી વાતો સાંભળી રહ્યા હતા। અમિતના મોઢેથી આ વાત સાંભળીને મારા સાસુ બૂમો પાડીને કહેવા લાગ્યા કે તને આટલો મોટો તારી પત્નીના સપના પૂરા કરવા માટે કર્યો છે, માંગ અને બહેનની તો તને કંઈ પરવા જ નથી। મારા સાસુની બૂમો સાંભળીને હું એક તરફ ઊભી જ રહી ગઈ। તેમને અમિતને બરાબર ખખડાવી નાખ્યા। અમિત પણ ચૂપચાપ પોતાની માની વાતો સાંભળી રહ્યા હતા। તે ક્યારેય પોતાની માંગ સામે બોલી શકતા નહોતા અને પછી અમિત જતા રહ્યા। એમના ગયા પછી તો જાણે મારી જિંદગીમાં અંધકાર થઈ ગયો હતો, પણ તે અંધકાર ફક્ત મારા મનમાં હતો, બાકી ઘરની હાલત તો એ જ હતી। બધા પોતાની મસ્તીમાં મસ્ત હતા। ઘરમાં તે જ અફરાતફરી હતી। ક્યાંક વાસણ, ક્યાંક કપડાં તો ક્યાંક માણસો આમ તેમ પડેલા રહેતા। દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા અને મારી મુશ્કેલીઓ વધતી જતી હતી। અને સૌથી મોટી વાત એ હતી કે અમિતના કોઈ સમાચાર નહોતા અને અહીં મારા દિયર અને તેના સાસરાવાળા ઉતાવળ કરી રહ્યા હતા કે સગાઈને ઘણો સમય થઈ ગયો છે તો હવે જલ્દી જ લગ્ન થઈ જવા જોઈએ, નહીતર અમે અમારી દીકરીના લગ્ન બીજી જગ્યાએ કરી નાખીશું। મારા સાસુએ મને પડદા લગાડીને જે રૂમ બનાવી આપ્યો હતો તેમાંથી પણ હવે મને બારે કાઢી મૂકી। મેં આંખમાં આંસુ સાથે તેમને કહ્યું કે મમ્મી, જો તમે મને અહીંથી પણ કાઢી મૂકશો તો ક્યાં જઈશ અને મારો દીકરો ક્યાં રહેશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે બારે ઓસરી શેના માટે છે? બધા અહીં પડેલા છે તો તું પણ ત્યાં જઈને પડ। તેમણે ખૂબ જ લાપરવાહીથી જવાબ આપ્યો। હું શું કરતી? અમિતના પણ કોઈ સમાચાર નહોતા। હું ચૂપચાપ પોતાનો સામાન લઈને જતી રહી। મને સિલાઈ કરતા આવડતી હતી એટલે મારું ગુજરાન હું ચલાવી લેતી। મારા માસી જેમણે મને મોટી કરી હતી તે પણ હવે ગુજરી ગયા હતા। મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો। ઘરમાં લગભગ 12-13 લોકો હતા। બધાની રસોઈ હું જ બનાવતી હતી। સાસુ, નણંદ, જેઠાણી આરામ કરતા અથવા ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા। એક દિવસ મારા દીકરા કેતુને તાવ આવી ગયો હતો, જેના લીધે હું રોટલી નહોતી બનાવી શકી। બસ પછી શું હતું, મારી ઉપર આફત આવી ગઈ। સાસુએ રાડો પાડીને આભ માથે ઉપાડી લીધું અને બોલ્યા, હરામખોર, અમે તને 2 વખતના રોટલા દઈએ છીએ અને તું જમવાનું બનાવીને પણ ખવડાવી શકતી નથી। તે મને મેના મારી રહ્યા હતા। હું સિલાઈ કરીને મારો ખર્ચો પૂરો કરી લેતી હતી,
પણ કેતુના ખર્ચા માટે મુશ્કેલી પડતી હતી. જ્યારે મારા સાસુએ આટલું બધું સંભળાવ્યું તો મારાથી સહન ના થયું. મેં પણ ગુસ્સામાં બૂમ પાડીને કહી દીધું કે મમ્મી, કેતુને હું પોતાના પિયરથી લઈને નહોતી આવી. તે લોકોનું જમવાનું બનાવું છું, સિલાઈ કરું છું અને સાથે આખો દિવસ કામ કરતી રહું છું. આ તો કેતુને તાવ હતો એટલે રોટલી ના બનાવી શકી, પણ એમાં તો તમે મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. મારું આટલું બોલવું મને ભારે પડી ગયું. મારા સાસુએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા, મારી સામે જીભ ચલાવે છે. એ સમયે મારા સસરા પણ ઘરે હતા. તેમણે પણ મારી વાત સાંભળી હતી. હું બધાની આંખોમાં ખટકતી હતી, એટલે બધાને સારી તક મળી ગઈ મારાથી છુટકારો મેળવવાની. પછી બધાએ ભેગા મળીને મને ઘરમાંથી કાઢી મૂકી. મારી જેઠાણીને તો વધારે તક મળી ગઈ. તેણે મારો સામાન ઘરની બહાર ફેંકી દીધો. પોતાના 3 વર્ષના દીકરાને લઈને હું હેરાન પરેશાન ઊભી હતી. આ લોકો આટલા નિર્દયી કેવી રીતે બની શકે? મારો નહીં તો કમ સે કમ કેતુનો તો વિચાર કર્યો હોત. તે તો તેમનું પોતાનું લોહી છે. મેં થોડોક જરૂરી સામાન ઉપાડ્યો અને કેતુનો હાથ પકડીને રિક્ષામાં બેસી ગઈ અને બસ સ્ટેન્ડમાં આવતી રહી. સુરતમાં મારા એક દૂરના સગા રહેતા હતા. હું ત્યાં પહોંચી. તે લોકોએ પણ ખૂબ જ ઠંડુ સ્વાગત કર્યું મારું. રાત થઈ ગઈ હતી અને તેમણે મને સાફ શબ્દોમાં કહી દીધું કે મારા પતિને આવી રીતે કોઈનું ઘરમાં રહેવું પસંદ નથી. રાત નીકળી જાય એટલે સવારે પોતાની વ્યવસ્થા કરી લેજે. અહીં પણ રાત ગુજારવા માટે મને લોબીમાં પથારી મળી હતી. તે રાત્રે ખૂબ જ ઠંડક હતી અને પોતાના નાના દીકરાની સાથે હું આખી રાત બારે ઠરતી રહી. જમવા માટે પણ ખાલી પૂછવા ખાતર પૂછ્યું હતું. મેં પણ ના પાડી દીધી. મને શું ખબર હતી કે તેમને મારા દીકરા ઉપર પણ દયા નહીં આવે અને કંઈ પણ ખાવા નહીં આપે. મેં રસ્તામાં એક દુકાનેથી બિસ્કિટનું એક પેકેટ અને થોડો ખાવા માટે નાસ્તો લીધો હતો, જેને ખાઈને કેતુને લઈને હું સૂઈ ગઈ. આ તો સારું થયું કે નીકળતી વખતે એક ચાદર ભેગી બેગમાં રાખી લીધી હતી. તેના લીધે આખી રાત નીકળી ગઈ, પણ મને નીંદર નહોતી આવી રહી. સવારે જે થયું તેના વિશે વિચારતી રહી. પછી બીજો વિચાર આવ્યો કે સવાર પડશે તો હું ક્યાંક બીજે જતી રહીશ. બધા સગા વિશે વિચારી જોયું પણ ક્યાંને પણ આશરો મળશે એવું ન લાગ્યું. હું વિચારતી રહી અને રડતી રહી. રડતા રડતા જ નીંદર આવી ગઈ અને સવારે જ્યારે આંખ ખુલી તો પહેલો વિચાર શારદાબેનનો આવ્યો. તેમને સારી રીતે ઓળખતી હતી. તે અહીં સુરતમાં જ રહેતા હતા. તે દૂરના સગા હતા છતાં પણ જ્યારે પણ મને મળતા તો ખૂબ જ સારી રીતે વર્તતા. સવારે નાઈ ધોઈને મેં પોતાનો સામાન ભેગો કર્યો. અમે જેમના ઘરે હતા તેમને કોઈએ અમારી તરફ ધ્યાન નહોતું આપ્યું, એટલે હું ચૂપચાપ સામાન લઈને શારદાબેનના ઘરે આવી ગઈ. તેમણે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. મેં પોતાની હાલત તેમને જણાવી તો તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. કહેવા લાગ્યા, તું ચિંતા ના કર, અહીં એક મકાન ખાલી છે, તું ભાડે લઈ લે, થોડા પૈસા તો છે ને તારી પાસે? મેં કહ્યું, હા, થોડા પૈસા તો છે જે મેં સિલાઈમાંથી બચાવીને ભેગા કર્યા હતા. આવી રીતે મારી એક મુશ્કેલી તો હલ થઈ ગઈ. બીજી સારી વાત એ હતી કે ત્યાં નજીક જ એક કપડાનું કારખાનું હતું. શારદાબેને મને કહ્યું કે હું ટ્રાય કરું છું કે તને ત્યાં કોઈ કામ મળી જાય. જમ્યા પછી શારદાબેન મને મકાન બતાવવા લઈ ગયા, પણ તે મકાન તે તો પહેલેથી જ ભાડે આપી દીધું હતું. પણ થોડું દૂર બીજું એક મકાન ખાલી હતું, જેના માલિક થોડા કડક સ્વભાવના હતા. નાનકડું એવું મકાન હતું, પણ આ સમયે તો મને નાનકડું મકાન પણ મહેલથી ઓછું ના લાગ્યું. તે મકાનના આંગણામાં એક બોરડી હતી, જે એટલી ઘટાદાર હતી કે આખું આંગણું ઢંકાઈ જતું હતું, જેના લીધે મકાન વધારે નાનું લાગતું હતું. છતાં મને તે મકાન પસંદ આવ્યું. 1 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધું અને ઘરની ચાવી લઈ લીધી. પછી શારદાબેને કારખાનામાં વાત કરી અને ત્યાં મને સિલાઈનું કામ મળી ગયું. મારી રહેવાની અને ખાવા પીવાની ખૂબ જ મોટી મુશ્કેલી હલ થઈ ગઈ હતી. મેં શારદાબેનનો આભાર માન્યો કે સંકટ સમયે તેમણે મારી મદદ કરી અને પોતાનો સામાન ઉપાડીને તે ઘરમાં શિફ્ટ થઈ ગઈ. મારા 3 વર્ષના દીકરાને શું થઈ રહ્યું છે તે કંઈ સમજણ પડતી નહોતી. મેં રૂમના એક ખૂણામાં ચટાઈ પાથરી અને જરૂરી સામાનનું એક લિસ્ટ બનાવ્યું.
કેતુએ સવારથી કંઈ ખાધું નહોતું, એટલે તેનો ચહેરો ઉતરી ગયો હતો. મેં તેને કહ્યું, બેટા, હું હમણાં જ જમવાનું બનાવું છું. હું તેને લઈને ઝડપથી થોડો રાશનનો સામાન બાજુની દુકાનેથી ખરીદીને લઈ આવી અને સાથે કેતુ માટે દૂધ પણ લીધું. ઘરે આવીને જમવાનું બનાવ્યું. કેતુને પહેલા જમાડી દીધો અને પછી તેને થોડું દૂધ આપ્યું અને પછી તેને પોતાની ભાષામાં મને કહ્યું, મમ્મી, શું આપણે અહીં જ રહીશું, હવે દાદીના ઘરે નહીં જઈએ? આ સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. દિવસો ધીમે ધીમે વીતવા લાગ્યા. મારે ચૂલા ઉપર રસોઈ બનાવવી પડતી હતી, કારણ કે ગેસના બાટલા જેટલા રૂપિયા મારી પાસે નહોતા. પણ ધીમે ધીમે મારા કામથી ખુશ થઈને મારા કંપનીના માલિકે હવે મારો પગાર થોડો વધારી દીધો. કપડાં સીવીને હું ખૂબ જ થાકી જતી, પણ જ્યારે પૈસા મળતા તો બધો જ થાક ઉતરી જતો. જ્યારે કોઈ સ્ત્રી એકલી હોય છે ત્યારે તેને ખૂબ જ સાવધાન રહેવું પડે છે. હું પણ ખૂબ જ સાવધાન રહેતી હતી. ઘણી વખત આજુબાજુની સ્ત્રીઓ બેસીને વાતો કરતી, ત્યારે મને પણ થતું કે હું તેમની સાથે વાતો કરું અને મસ્તી મજાક કરું, પણ આવું કરવા માટે મારું મન નહોતું માનતું, કેમ કે તેમના ઘરોમાં તો પુરુષ હતા, જ્યારે મારા ઘરમાં કોઈ પુરુષ નહોતો, એટલે મારે સાવધાન રહેવાનું જ હતું. ખાવા પીવાની અને રહેવાની હવે મને કોઈ ચિંતા નહોતી. આખો દિવસ મહેનત કરતી તો સાંજે પૈસા પણ હાથમાં આવી જતા. ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા થઈ ગઈ હતી. કેતુને પણ સારો ખોરાક મળી રહ્યો હતો. સાસરીના જુલ્મોથી મને છુટકારો મળી ગયો હતો. પણ રાત્રે જ્યારે સૂવા માટે આડી પડતી તો મને અમિતની ખૂબ જ યાદ આવતી. કેતુ પણ વારંવાર પૂછતો, પપ્પા ક્યારે આવશે? ત્યારે હું તેને ફોસલાવતી કે બેટા, પપ્પા તારા માટે ઘણી બધી સારી વસ્તુઓ લેવા ગયા છે. સારા નવા રમકડા અને કપડાં પણ લઈને આવશે. સમય પસાર થતો રહ્યો અને હવે કેતુ 5 વર્ષનો થઈ ગયો હતો અને હવે બાજુની સ્કૂલમાં મેં તેનું એડમિશન પણ કરાવી દીધું હતું. જે દિવસે એડમિશન થયું હું ખૂબ જ રડી હતી. મને અમિતની ખૂબ જ યાદ આવી હતી. અમિતનું ઘર અહીંથી ઘણું દૂર હતું. ત્યાં જવું ખતરાથી ખાલી નહોતું. જે લોકોએ મને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી હતી તે લોકોથી તો મને જરા પણ આશા નહોતી. શરૂઆતમાં 1-2 વખત મેં ફોન કરીને મમ્મીના સમાચાર લીધા હતા, પણ તે લોકોએ મારો અવાજ સાંભળીને કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે લોકો મારાથી પીછો છોડાવીને ખૂબ જ ખુશ હતા. તેમના વર્તનથી સમજી ગઈ હતી કે અમિતના કંઈ જ સમાચાર તેમની પાસે પણ નથી. મારા ઘરની બાજુમાં જ એક સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ સારી સ્ત્રી હતી. ક્યારેક મારા ઘરે આવતી તો મારા ઘરમાં રોનક રહેતી. ક્યારેક હું તેના ઘરે જતી તો મન હળવું થઈ જતું. એવી રીતે થોડીક ઓળખાણ થઈ ગઈ. તહેવારો પર અમે એકબીજાના ઘરે આવતા જતા. એક દિવસ મન ના માન્યું એટલે હું મારા સાસરે ગઈ કે કદાચ અમિતના કંઈ સમાચાર મળે. પણ એક દુઃખ ભર્યા સમાચાર મળ્યા કે મારા નાના દિયરે દિવાળી ઉપર ઘરે ઘણા બધા ફટાકડા રાખ્યા હતા. દિવાળી ઉપર તે ફટાકડાનો સ્ટોલ કરવાના હતા, પણ એક તણખલાના કારણે ઘરમાં જ મોટો ધડાકો થઈ ગયો અને ઘરમાં આગ લાગી ગઈ, જેમાં મારા સાસુ, સસરા, જેઠ જેઠાણી, તેમના છોકરા અને દિયર સહિત 8 જણા મરી ગયા હતા. અમુક છોકરા અપંગ થઈ ગયા હતા. ઘર નાનું હતું અને માણસો વધારે હતા. જ્યારે ધડાકો થયો ત્યારે ઘણું બધું નુકસાન થયું હતું. આ બધા સમાચાર ત્યાં પહોંચી ત્યારે મને મળ્યા. મેં જલ્દી દોડીને પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો. મારા ઘરમાં હવે એક મારી નણંદ રહેતી હતી અને અમુક જેઠના છોકરાઓ હતા, પણ મારી નણંદે મને જોતા જ મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. તેણે મને ઘરમાં ઘૂસવા પણ ના દીધી. હું રડતી પોતાના ઘરે પાછી આવી ગઈ. ઘણા દિવસો સુધી તે ઘટનાનો ડર મારા મનમાં રહ્યો. પણ ધીમે ધીમે જિંદગી ફરી રૂટીન પર આવી ગઈ. ફરી એક વખત ભગવાને મારી ઉપર મુશ્કેલીઓ નાખી દીધી. ધીમે ધીમે કારખાનામાં કામ મળવાનું ઓછું થઈ ગયું, જેને લીધે પૈસા પણ ઓછા મળતા. હું ફરી ચિંતામાં રહેવા લાગી. એક સમય એવો પણ આવ્યો જ્યારે કામ જરાય હતું નહીં અને કારખાનું બંધ થઈ ગયું. મારા માટે મુશ્કેલીઓ જ મુશ્કેલી હતી. હવે તો એક સમયનું જમવાનું પણ સરખું મળતું નહોતું. આવી હાલતમાં કેતુના સ્કૂલની ફી કેવી રીતે ભરી શકું? મારા પડોશી ઘણીવાર કહેતા કે હું જે મકાનમાં રહું છું તેના પર કોઈ આત્માનો વાસ છે.
તેમના કહેવા પ્રમાણે આ મકાનમાં રહેવાવાળા ક્યારેય સુખ શાંતિથી રહી નથી શક્યા. મારા દિમાગમાં પણ શંકા બેસી ગઈ કે આ ઘરના કારણે જ મારા ઉપર ફરી મુસીબતો આવી ગઈ છે. એક દિવસ સામેવાળા બેનને મેં વાતમાં પૂછી લીધું કે આ સાચું છે કે આ ઘરમાં કોઈ શાંતિથી રહી શકતું નથી. તે સહેજ હસ્યા અને કહ્યું કે આ ઘરમાં એક ડાકુ માર્યો ગયો હતો. જ્યારે અમારી લાઇનમાં મકાન બની રહ્યા હતા ત્યારે અહીં એક પોલીસ કેસ થયો હતો જેમાં એક ડાકુ માર્યો ગયો હતો. કહે છે કે જે ઘરમાં તું અત્યારે રહે છે તે સમયે તે ઘર નવું બની રહ્યું હતું. તે ડાકુ આ જ ઘરમાં આવીને સંતાનો હતો અને આ જ ઘરમાં તે માર્યો ગયો હતો. એટલે બધા કહે છે કે તેની આત્મા અહીં ભટકી રહી છે, કોઈને શાંતિથી રહેવા દેતી નથી. તેમની વાતો સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ. એક તો રોજીરોટીની મુશ્કેલી હતી અને હવે ઉપરથી આત્માવાળી વાત સાંભળીને હું ડરવા લાગી હતી. હું આવી વાતો પર વધારે વિશ્વાસ તો નહોતી કરતી, પણ તે આંટીએ મને એવી રીતે આખી હકીકત જણાવી કે હવે મને રાત્રે ડર લાગવા લાગ્યો હતો. એવી રીતે ડરીને મેં ઘણા દિવસો પસાર કર્યા. ધીમે ધીમે હવે મારી પાસે એક પણ રૂપિયો બચ્યો નહોતો. એક દિવસ સવારે લોટનો ડબ્બો ખંખેરીને એક મુઠ્ઠી જેટલો લોટ નીકળ્યો, જેમાંથી મેં રોટલી બનાવી અને એક ચમચી દાળ નીકળી. તેમાંથી પાતળી દાળ બનાવી અને કેતુને જમાડ્યો. પણ હું પોતે ભૂખી રહી અને થોડીવાર પછી મેં તેને સુવડાવી દીધો. બપોરનો સમય હતો. હું ચિંતામાં હતી કે હવે આગળ શું કરીશ. હું મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારાથી મારા દીકરાની ભૂખ જોવાતી નથી, મારી મુશ્કેલ થોડીક તો ઓછી કરો. જ્યારે મને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તમે રાત ગુજારવા માટે મને જગ્યા આપી દીધી હતી અને મને રહેવાનું ઠેકાણું આપ્યું હતું. મારી ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી. મારા દિવસો આરામથી પસાર થઈ રહ્યા હતા. પણ હવે મારા ઉપર ફરીવાર ખરાબ સમય આવી ગયો છે, તો હે ભગવાન ફરી મારી મદદ કરો. રોઈને મારી આંખો સોજી ગઈ હતી. હવે આંસુ સુકાઈ ગયા હતા અને ગળું પણ દુખી રહ્યું હતું. મેં કેતુની સામે જોયું તો તે હજી ઊંઘી રહ્યો હતો. હું બહાર આંગણામાં ગઈ. છેલ્લા 2 દિવસથી મેં કંઈ ખાધું નહોતું. ભૂખના કારણે પેટમાં આગ લાગી રહી હતી. ખાવાનું કોની પાસેથી માંગવું? મારું પોતાનું કોઈ પણ નહોતું. સામેવાળા આંટી પાસેથી પણ 200 રૂપિયા પહેલાથી જ ઉધાર લઈ લીધા હતા. આજુબાજુમાં જેટલા પણ ઓળખીતા હતા બધા પાસેથી ઉધાર લઈ લીધું હતું. દૂધવાળાએ ઉધાર આપવાની મનાઈ કરી દીધી હતી એટલે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મેં આંગણામાં કોથમીર, ફુદીનો, ડુંગળી, લસણ એવું બધું વાવ્યું હતું. એક ખૂણામાં થોડાક બટાકા પણ વાવ્યા હતા. હું એક લાકડી લઈને માટી ખોદવા લાગી. કદાચ અંદરથી એકાદ બટાકું નીકળે. થોડા સમય પહેલા જ મેં બધા બટાકા કાઢી લીધા હતા. એમ જ ભીની માટીને ખોદી રહી હતી ત્યારે મને નીચે કોઈક કઠણ વસ્તુ હોય તેવું લાગ્યું. એટલે મેં જલ્દી ખોદવાનું શરૂ કર્યું. મને વિશ્વાસ આવી ગયો હતો કે માટીની નીચે જરૂર કંઈક છે. એટલે હું જલ્દી ઘરમાં જઈને કોદાળી લઈ આવી અને જલ્દી માટીને ખોદવા લાગી અને હાથેથી માટી હટાવી તો માટીની નીચે એક પેટી હતી. એને કાઢી અને તે પેટી ખોલી તો મારી આંખો ફાટી ગઈ. તેમાં ઘણા બધા રૂપિયાની થપ્પી અને દાગીના હતા. મેં જલ્દી પેટીને ઘરની અંદર લઈ લીધી અને બધો જ માલ એક થેલામાં ભરી લીધો અને ફરીવાર તે જગ્યા પર માટી ભરી દીધી. બપોરના 3 વાગી રહ્યા હતા. માટી ખોદવામાં અને બધું કાઢવામાં લગભગ 1 કલાક થઈ ગયો હતો. પેટી જોઈને મને અંદરથી એમ થયું કે હવે મારી બધી જ મુશ્કેલીઓ ખતમ થઈ જશે. હું વિચારવા લાગી કે હવે સૌથી પહેલા શું કરું. જેમની પાસેથી ઉધાર લીધા હતા તેમને પાછા આપી દઉં, જેના લીધે કોઈ દરવાજા ઉપર આવે નહીં. ત્યારે જ દૂધવાળાએ દરવાજો ખખડાવ્યો અને બોલવા લાગ્યો કે ઉધારના રૂપિયા આપી દો. હું 1000 રૂપિયા લઈને અને એક તપેલી લઈને ગેટ પાસે ગઈ. તપેલી જોઈને જ દૂધવાળાએ કહ્યું પહેલા જૂનો હિસાબ ચૂકતે કરો પછી જ દૂધ આપીશ. બીજી જ ક્ષણે મેં તેને 1000 રૂપિયા આપ્યા. પૈસાથી ભલભલાના મિજાજ નરમ થઈ જાય છે. દૂધવાળાનો અવાજ તરત જ નરમ થઈ ગયો અને કહેવા લાગ્યો કે કેટલું દૂધ જોઈએ છે. આજનું દૂધ લઈને મેં તેનો બધો જ ઉધાર ચૂકતો કરી દીધો અને હવે દૂધ આપવા આવવાની ના પાડી દીધી. કેમ કે રૂપિયા નહોતા ત્યારે તેને મારી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેનાથી મને તે દૂધવાળાથી ચીડ થઈ ગઈ હતી.
તેના પછી જેની પાસેથી પણ ઉધાર લીધા હતા બધાને રૂપિયા ચૂકવી દીધા. સાંજે મકાન માલકીન મારા ઘરે આવી. મેં એને નમસ્તે કર્યા પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ગુસ્સામાં કહ્યું, મારું 2 મહિનાનું ભાડું બાકી છે, ક્યારે આપીશ? મને હવે મારું ભાડું જોઈએ, નહીતર ઘર ખાલી કરી દે. મેં કહ્યું, આંટી એની જરૂરત નહીં પડે, તમે બેસો, હું હમણાં જ પૈસા લઈને આવું છું. હું અંદર જઈને 2 મહિનાનું ભાડું લઈ આવી અને આંટીના હાથમાં આપ્યું. પછી તે જતા રહ્યા. એટલી વારમાં કેતુ ઉઠી ગયો હતો. તેણે કહ્યું, મમ્મી મને ભૂખ લાગી છે. મેં તેને દૂધ અને બ્રેડ ખાવા માટે આપ્યા અને પોતે પણ થોડું ખાધું. 2 દિવસથી પેટમાં અનાજ ગયું નહોતું એટલે ખાધા પછી મને થોડીક તાકાત આવી. હું વિચારવા લાગી કે હું એકલી અને મજબૂર સ્ત્રી છું. જો કોઈને જરા પણ શંકા જશે કે મારી પાસે આટલા બધા રૂપિયા અને દાગીના છે તો મારી સાથે ગમે તે થઈ શકે છે. એટલે મનમાં વિચાર્યું કે હું ગરીબીનું નાટક ચાલુ જ રાખીશ, જેના લીધે બધા મારાથી દૂર ભાગે અને ઘરે વધુ કોઈની અવર જવર ના રહે. હું પોતાનો ખર્ચો હિસાબથી ઓછો જ કરીશ, વધારે ખર્ચા નહીં કરું જેથી કોઈને શંકા ના જાય. મેં પેલો થેલો ખોલીને જોયો તો લાગતું હતું કે તેમાં લાખોનો માલ છે. ધીમે ધીમે દિવસો